આજે ચૈતર વસાવાના મત વિસ્તાર દેડિયાપાડામાં ચૈતર વસાવાના જ સમર્થનમાં જન સમર્થન સભા જ્યારે યોજાઈ રહી છે ત્યારે ચૈતર વસાવાના સમર્થકો તો આ સભામાં જોડાઈ રહ્યા છે, પરંતુ એમની વિરુદ્ધમાં વારંવાર નિવેદનો આપતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા હવે જ્યારથી આમ તો ચૈતર વસાવા જેલમાં ગયા છે ત્યારથી જ મનસુખ વસાવા જે છે એ ચૈતર વસાવાને લઈને એમના વ્યક્તિગત વખાણ કરી રહ્યા છે। ફરી એકવાર જ્યારે આ સભા દેડિયાપાડાની અંદર યોજાઈ રહી છે ત્યારે આ સભાને આગલી રાત્રે જ્યારે મનસુખ વસાવા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે એમણે ચૈતર વસાવાના પણ વખાણ કર્યા છે અને ચૈતર વસાવા અને મનસુખ વસાવા એમના એ સંબંધી પણ થાય છે, એટલે એને લઈને પણ મનસુખ વસાવાએ ઘણી બધી વાતો કરી છે। ચૈતર વસાવાના કેસને લઈને મનસુખ વસાવાએ A to Z ઘણી બધી વાતો કરી છે। બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલની અંદર બંધ છે। ફોરેસ્ટ અધિકારી પર હુમલો કરવાનો જે કેસ હતો એ ચૈતર વસાવાને ખૂબ મોંઘો પડ્યો અને 7 વર્ષની સજા જે છે એ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે। ચૈતર વસાવાના સમર્થનમાં આજે એમના જ મત વિસ્તાર દેડિયાપાડાની અંદર જન સમર્થન સભા યોજાનાર છે, પરંતુ ચૈતર વસાવાને લઈને વારંવાર નિવેદનો આપતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા હવે ચૈતર વસાવાના વ્યક્તિગત વખાણ કરી રહ્યા છે। વારંવાર આમ આદમી પાર્ટીના જે અન્ય દિગ્ગજ નેતાઓ છે એમને ટાર્ગેટ પણ કરી રહ્યા છે અને ચૈતર વસાવા અને મનસુખ વસાવા એ બંને એમને સગા પણ થાય છે, એટલે એને લઈને પણ મનસુખ વસાવાએ ઘણી બધી વાતો કરી છે। એમણે ખુલાસાઓ પણ કર્યા છે કે શા માટે વારંવાર એ ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરીને વાત કરી રહ્યા છે। ચૈતર વસાવાના પત્નીને લઈને પણ એમના દ્વારા વાત કરવામાં આવી છે અને ખાસ કરીને આજે કેસની અંદર ચૈતર વસાવાને હાલ સજા ફટકારવામાં આવી છે એ કેસને લઈને પણ એમણે વિગતે વાત કરી છે। સાથે જ એક સગા તરીકે ચૈતર વસાવાના મામા તરીકે મનસુખ વસાવા અને ચૈતર વસાવાના વિચારોમાં ક્યાં ભેદ છે એમના વિશે પણ મનસુખ વસાવાએ વાત કરી છે। એમનું કહેવું છે કે ચૈતર વસાવા જે છે એ ભીલ પ્રદેશ મુવમેન્ટને સમર્થન આપી રહ્યા છે અને આ જ ભીલ પ્રદેશ મુવમેન્ટ છે એ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાની વાત છે એવું પણ મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે। આ બધા જ વિષયને લઈને જ્યારે એમને પ્રશ્નો પૂછવામાં આવ્યા તેમણે વિગતવાર શું વાત કરી છે જુઓ આ રિપોર્ટની અંદર। ચૈતર વસાવા કોઈ મારો વિરોધી નથી, કોઈ દુશ્મન નથી, પણ કેટલાક લોકોનો એ હાથો બને છે, કામ કરે છે, એનામાં જુસ્સો છે, કામ કરવા માટે ને એનામાં આવડત બી છે, પણ જે રીતે પ્રજાના કામો કરવા જોઈએ, સરકારની જે યોજનાઓ છે એ સમજીને કોને ક્યાં લાભ પહોંચાડવો જોઈએ એ પદ્ધતિ એની ખ્યાલ નથી ને કેટલાક લોકોની વાતમાં આવી કેટલીક ખોટી વાતમાં આવી જાય ને એમાં જાતે ફસાઈ જાય છે। કારણ કે જંગલની જમીનનો જે મુદ્દો જે છે કે જંગલની જમીન જે વર્ષોથી ખેડતા હતા બેન, એ મોદી સાહેબે જેની પાસે જે પુરાવા હતા એ પુરાવાના આધારે એ બધા આદિવાસી ખેડૂતોને આપી દીધી। ત્યાર પછી લોકોએ સતત ખેડવાનું ચાલુ રાખ્યું, તો સ્વાભાવિક છે સરકારની તો ફરજ છે કે જંગલ પણ બચાવવું। તો આવા કેટલાક નવું ખેડાણ ખેડનારા લોકોને અમે બધા નક્કી કર્યું કે આપણું નવું અટકાવવું। એમાં બધા લોકોએ આદિવાસી આગેવાનો બધા કે ભાઈ જંગલ પણ બચવું હતું, કે આદિવાસી સાથે જંગલ જોડાયેલું છે, તો છતાં પણ આવી કેટલીક નવો ખેડાણની જે ઘટના ઘટતી, તમને સત્ય વાત કહું, જેવી નવી ખેડાણની ઘટના ઘટતી હોય તો આપણે એ નવું ખેડવાળાને કેવું જોઈએ ભાઈ હવે જંગલ બચાવવું છે, હવે બંધ કરો। હું તો ઓપનલી કહું છું, જેની પાસે જંગલની જમીન ખેડતા હતા પુરાવા તેને આપી દીધી, હવે જંગલ બચાવવું છે, આદિવાસી સાથે જંગલ જોડાયેલું છે। નવું ખેડાણ ખેડનારા કોઈ બી હોય એને આપણે કહેવું જોઈએ, રોકવા જોઈએ। એનું ઉપરાણું લઈશું તો આપણે 5 લાઈનનો સપોર્ટ કરીશું તો બીજા નવા બધ થશે। તો આજે ફોરેસ્ટના કર્મીઓની સાથે જે ઘટના ઘટી એના ઘરમાં એ આને જ લઈને હતી કે એવું નવું ખેડાણ ખેડનારા એની આસપાસના લોકો, એના ગામની આસપાસના લોકો, 8, 9, 10 લોકો જે એની સાથે ઘટના ઘટી, એ નવું ખેડાણ કર્યું, જંગલો કાપી નાખ્યા, ઝાડ કાપી નાખ્યા અને એમાં કપાસ રોપી દીધા। જંગલ ખાતાવાળા તો શું છે, એને તો ઉપલો અધિકારી કાલ ઉઠી ચેકિંગમાં આવે તો શું દશા થાય, એને નો સસ્પેન્ડ કરે કાં તો બદલી કરી નાખે। તો આ જંગલ ખાતાના 2 બિડગાર્ડ ને એક ફોરેસ્ટર, એ લોકોએ શું કર્યું કે આ લોકોનો કપાસ ઉખેડી નાખ્યો એને સ્વ બચાવ માટે। તો પછી આ જે ખેડૂતો એમની પાસે ગયા ચૈતરભાઈ પાસે, તો ચૈતરભાઈ ફોરેસ્ટરની બિડગાર્ડને બોલાયા, એને કીધું તે આવું કેમ કર્યું, તો કે સાહેબ નવું હતું આ રીતના।
એટલે ચૈતરભાઈ ગુસ્સામાં આવી ગયા અને એમની સાથે ઝઘડો મારપીટ થઈ. અને એ આદિવાસી હતા બેન. આજે બે બિડગાડ હતા. બિડગાડ એટલે સામાન્ય પરિવારનો માણસ. બિડગાડ એટલે કશું જ એક ગરીબ પરિવાર જેવો માણસ કહેવાય. એ બે બિડગાડ ને એક ફોરેસ્ટર. અને એમાં એક બિડગાડ તો બેન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો, એમનો કાર્યકર્તાનો છોકરો, એમને એ માર્યા ને એને લઈને આ વાત એમના ઉપલા અધિકારીને ખબર પડી. અને ઉપલા અધિકારીએ કીધું, ભાઈ આજે તમને માર્યા છે, કાલ ઉઠીને બીજાને પણ મારે છે, તમે ફરિયાદ કરો. એટલે ઉપલા અધિકારીને કહેવાથી એમને ચૈતરભાઈ વિરુદ્ધમાં ને જે બીજા એમની સાથે જે હતા 507 જણ, એમના પર બધા પર એફઆઈઆર થઈ. જો એ એફઆઈઆર થઈને પછી એવી 4-5 આને જે લગતી ઘટના પેલા સંજય વસાવા સાથે થઈ. સંજય વસાવા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ બેન એટીવીટીની મિટિંગ હતી. હવે એટીવીટીમાં શું છે, ચૈતરભાઈનો એક જ સ્વભાવ કે હું કહું તે કામ બધા લેવા જોઈએ. હવે એટીવીટીની મિટિંગ હોય કે ગુજરાત પેટર્નની મિટિંગ હોય તો જે અપેક્ષિત સભ્ય હોય એના એ બધા પોતપોતાના કામ રજૂ કરે કે બધા પ્રતિનિધિ છે, સરકારના બધા પ્રતિનિધિ હોય. તો કે ચૈતરભાઈ કે ના, કે ધારાસભ્ય તરીકે આટલા કામો મારે લેવા પડે. એને લઈને તાલુકા પ્રમુખ સાથે એ ઝઘડો થયો. એટલે આ એક કેસ છે. એવી રીતના નાના મોટા 19 જેટલા ગુના છે. હવે આ જે 19 જેટલા ગુનાને લઈને કોર્ટમાં તારીખ ઉપર તારીખ ચાલતી હતી. હવે એમાં ફોરેસ્ટ ના જે ઝઘડો થયો, ફોરેસ્ટ એ પણ એફઆઈઆર થઈ રહી હતી. બિડગાડનો ફોરેસ્ટર એફઆઈઆર થઈ. હવે એમાં આજે બેન જે છે, જે નાના 14-15 દિવસવાળા છોકરાવાળી બેન, એ જમીનની સાથે એ પરિવાર સાથે જોડાયેલી છે. એના પતિ કે એના કોઈ સગાના નામે એ જમીન એ ખેડાણ થયેલી. એ દિવસે એ ઝઘડાના દિવસે એ બેન બી ત્યાં હતી અને પેલા બીજા ભાઈઓ એ પણ એના નજીકના જ માણસો એ પણ ત્યાં હતા. હવે ફોરેસ્ટના કર્મીઓએ તો શું કર્યું, હું ચોક્કસ માનું છું કે બધા મારવામાં ના હોય. બિડગાડ અને ફોરેસ્ટરને એક ચૈતરભાઈ એકલા માર્યા, એ વાત ફેક છે. પણ કર્મચારીએ આ બધાના નામ આટલા લોકો, કે ઘટના તો આના લીધે બની ને, જે ઘટના ઘટી એ જમીન ખેડનારા ના કારણે ઘટના ઘટી, એટલે બધાના નામો લખાય. આ મામલો કોર્ટમાં બેન ચાલ્યો. તો કોર્ટમાં ચાલ્યો તે વખતે એના જે હું ઈસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયાને એટલા માટે ટાર્ગેટ કરું છું કે તમારા ધારાસભ્યની સામે કોર્ટમાં આ પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો છે ને એનો કેસ ચાલે છે, એની તારીખો પડે છે. તો એક પણ દિવસ કોઈ માણસ પૂછવા નથી આવ્યો કે શું સ્થિતિ છે. હું એટલા માટે કહું, ચૈતરભાઈ તો મારો પરિવારનો સભ્ય છે, મારો ભાણેજ છે, તમને ખબર છે, મારા પરિવારનો સભ્ય છે. હું રાજકારણ આવી બાબતમાં રમતો નથી. પણ એમની શું ફરજ હતી કે એ આટલો મોટો કેસ છે તો કદાચ ફસાઈ જાય તો ફોરેસ્ટના કર્મચારીઓ છે અને ચાલુ ડ્યુટી પર એમને માર્યા છે. એટલે આ ગંભીર પ્રકારનો ગુનો છે. તો એને ચૈતરભાઈને કે એમના માણસોને બચાવવા માટે કંઈક ને કંઈક કાનૂની દ્રષ્ટિએ વિચાર કરવો જોઈએ ને. જે તે સમયે એને કોઈ ચિંતા નથી કરી. અને બીજી દુઃખની વાત બેન કે એ જે આ સાથે જોડાયેલા પેલા બેન છે જેનું 15-16 દિવસનો જે બાળક છે, એ બેન પ્રેગ્નેન્ટ હતી. એ કોઈ એના સરકારી વકીલે તો ક્રોસ કરવો જોઈએ ને. જ્યારે તારીખ ચાલતી હતી જ્યારે તારીખ પડી બેન, એ વખતે આમણે પણ નથી કીધું. ચૈતરભાઈની ટીમ, એટલે બેન તો નાદાન છે, એને બિચારીને શું ખબર કાયદા કાનૂનની, એને તો ખબર ના હોય. પણ આમને ખબર હોય ને કે બેનની આ સ્થિતિ છે. જ્યારે જજમેન્ટ લખાય ત્યારે ખબર પડે છે કે આ બેનની આ સ્થિતિ છે. તો જજમેન્ટ તો લખાઈ ગયું હતું. તો ખરેખર આ લોકોએ જે ચૈતરભાઈના જે કેસના તારીખ પર એ વખતે કાળજી રાખવી જોઈએ, એ કાળજી નથી રહી. એમનો જે વકીલ છે સુરેશ જોશી, એ વિદ્વાન વકીલ છે, વિદ્વાન માણસ છે. તો હું કહું, મારે એ પ્રશ્ન છે કે તમે આટલો મોટો કેસ છે તો એ ભલે ચૈતરભાઈ ગુનો કર્યો, પણ પેલી બેન જે છે ને નાના બાળક અને ચૈતરના ધર્મપત્ની પણ મારે એવા નથી. હશે ઘરમાં, પણ આજે મારામારી થઈ એમાં એની હું પોતે માનું છું. પણ આને બચાવવા માટે તો એફઆઈઆર થઈ ગઈ, તો લડાઈ લડવી તો કાનૂની દ્રષ્ટિએ લડાઈ ને, તો કાનૂની દ્રષ્ટિએ લડાઈ નથી લડ્યા. કાનૂની દ્રષ્ટિએ લડાઈ નથી. એવી રીતના 5-6 જે કેસ ચાલે છે, સંજયભાઈની સાથે હોય કે ઝઘડિયા JIDC નો કે જે બી કેસ, આ બધા કોર્ટમાં કેસ ચાલે છે. નર્મદા જિલ્લામાં એટલા કેસો બહુ કેસોનો ભરાવ નથી, ઓછા કેસો છે. અને સરકારનો એવું છે ધારાસભ્ય, સંસદ સભ્ય એમના કેસ પેન્ડિંગ નહીં રાખવાના, ઝડપથી પૂરા કરવાના. કોર્ટ ઝડપથી આટલા ઝડપથી પૂર્ણ કર્યા.
પણ આમાં આજે 14 દિવસની 15 કે 16 દિવસનું જે બાળક છે બેન, મને પણ દુઃખ થાય છે. અમને પણ કંઈક એનું પરિવાર મને પણ મળ્યું, કારણ કે આખર તો બધા એ ચૈતરભાઈના જેટલા સંબંધી છે તે મારા પણ સંબંધી છે, એ લોકો મને પણ મળ્યા. પણ બેન, આપ તો જાણો છો કે કોર્ટના આગળ કોઈનું શું, સરકારમાં હોય તો સરકારને દબાવીને કહી શકું ભાઈ આને મુક્ત કરતો, પણ છતાં કાનૂની દ્રષ્ટિએ પણ મેં સલાહ લીધા, આનું શું થઈ શકે. એક જ ઉપાય છે કે એ હાઈકોર્ટમાં જાય ને એ રીતના કાનૂની દ્રષ્ટિએ વાત મૂકવી જોઈએ. તો મારે એક જ કહેવાનું કે તમે ચૈતરભાઈનો જેલમાં ગયા એના માટે સ્ટન્ટ કરો છો. આ બધું આદિવાસીઓને બધું ગેરમાર્ગે, સાચી વાત કહેતા નથી, સાચી વાત કહેતા નથી. આ જે કાનૂની દ્રષ્ટિએ જે લડાઈ લડવાની તે લડતા નથી, આદિવાસીને ઉશ્કેરો છો. આ જે ઉશ્કેરે છે એનાથી શું ફાયદો થવાનો? ફાયદો તો થવાનો નથી. હું તો એવું માનું કે એ ફાયદો થવો જોઈએ, પણ માન કે જજ ત્યાં વિચિત્ર મગજના હોય, આ શબ્દ હું પાછા ખેંચી લઉં છું, કદાચ જજ કદાચ જુદું આપણને સમજી બેસે, વિચિત્ર મગજ શબ્દ ના કહેવાય મારાથી, પણ કદાચ જજ એવું સમજી બેસે તો પરિણામ ખોટું પણ આવી શકે છે ને. આ તો બેન એમને એટલું તો દિમાગ ચાલુ જોઈએ. એમાં ગોપાલ ઇટાલિયાજી હોય, યશુદાન ગઢી હોય, અથવા એમના બધા દિગ્ગજ નેતાઓ કાયદાની બધી વાતો કરે છે, બધાનું જોઉં છું મેં મીડિયા પર ને બધી, એને એટલું તો કે આ કાનૂની લડાઈ છે, આવી રીતના આર પારની લડાઈ ના હોય. પણ બેન, મને એવું લાગે છે જ્યારે ચૈતરભાઈ સાથે જેલમાં જવાનું એને થાય છે તે વખતે આ રાજકીય સ્ટન્ટ કરે, પાર્ટીનો વ્યાપ વધારવા માટેના આ લોકો પ્લાનિંગ કરે છે. પાર્ટીનો ભૂતકાળમાં પણ જ્યારે ચૈતરભાઈ ની જેલમાં જાય, તો તે વખતે છૂટે તે વખતે રાજકીય રીતના એનો પાર્ટીનો વ્યાપ વધારવા માટે આખું પ્લાન. આમાં પણ એવું જ છે. આમાં જે પણ ઘટના ઘટી એમાં પાર્ટી જવાબદાર નથી, સરકાર પણ જવાબદાર નથી, પાર્ટીનો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી કે સરકારનો પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. સમયે સમયે ચૈતરભાઈ વસાવા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે એની બેઠકો કરી છે આ વિસ્તારની અંદર સારા કામો કરવા માટે. એ પોતે એમના પ્રવચનની અંદર, મીડિયાની અંદર એને કીધું છે મારે મુખ્યમંત્રી સાથે સારા સંબંધ છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સારા સંબંધ છે, હું એમને મળું છું, વન મંત્રીને પણ મળું છું, નરેશ પટેલને પણ મળું. નરેશ પટેલ બહુ સારો માણસ છે, એ જાહેરમાં એણે કીધું છે. અને છેલ્લો અમારે કાર્યક્રમમાં અમે જ્યારે બેઠા ત્યાં પણ અમે કાર્યક્રમમાં મંચ પર સાથે જમ્યા છે, ત્યારે પણ એમને એ જ વાત કરી છે કે આપણે બધા આદિવાસી વિસ્તારની અંદર, અને બેન કાબિલ માણસ છે કે એને યોગ્ય દિશા આપનાર લોકો જોઈએ, ચૈતરભાઈને યોગ્ય દિશા આપનાર લોકો જોઈએ. હવે આમની સાથે જે ટીમ છે એ ચૈતરભાઈને યોગ્ય દિશા આપતા નથી, ચૈતરભાઈને અવળા પાટે લઈ જાય છે અને ચૈતરભાઈની શક્તિનો દુરુપયોગ કરી અને આવા પ્રકારના સ્ટન્ટ ઉભો રાજકીય ઇમેજ વધારા આગળ વધી રહ્યા છે. આ એક ઘટના 2 થી 3 એવી ઘટના છે, 2 થી 3 એવી ઘટના. 1 વર્ષ પહેલા ચૈતરભાઈ અમારા દિગ્ગજ નેતા સાથે બેઠક કરી હતી અને અમને ખબર પડી હતી, આખો કાફલો આવ્યો હતો ડેડિયાપાડા, અને ચૈતરભાઈને એમના ઘરેથી બોલાવી અને કે તમે પાર્ટી વિરુદ્ધનું બોલો, મનસુખભાઈના વિરુદ્ધમાં બોલો, સરકાર વિરુદ્ધમાં બોલો, એને સ્ટેટમેન્ટ અપાયું. એની ઈચ્છા નહોતી છતાં પણ આવ્યું. એટલે આનાથી તો કોને નુકસાન થાય છે? ચૈતરભાઈને, અને સાથે સાથે આદિવાસી સમાજને બેન નુકસાન થાય છે. આ જે વાતાવરણની અંદર એને જે કામ કરવાનું છે ધારાસભ્ય તરીકે, એ નથી કરી શકતા. એની ટીમના સાથે રાખીને કે એના પરિવારની સાથે પણ એ નથી શાંતિથી રહી શકતો. આ લોકો નેતાઓનું કશું નથી જોતું, મોટા નેતાઓનું કશું નથી જોતું. જાય છે તો નુકસાન થાય છે તો બેન ચૈતર વસાવાના ફેમિલી નુકસાન થાય. હું આમાં માનતો નથી કે આવી રીતના આવા સ્ટન્ટ નહીં કરવા જોઈએ. હવે આવતીકાલનું સંમેલન છે એ કરવાની કોઈ જરૂર જ નથી. જે પણ ઘટના ઘટી છે, જેની સાથે જે ઘટના ઘટી અને એ એફઆઈઆર થયેલી છે, એ પેલા હાર્દિક પટેલનો દાખલો આપે છે કે હાર્દિક પટેલને કેમ છોડી સરકારી, એમાં સરકાર ફરિયાદી હતી, સરકાર કેસ પાછા ખેંચી લીધા. તો આ તો વ્યક્તિઓ ફરિયાદી છે, કેટલાક કર્મચારીઓ ફરિયાદી છે, તે લોકશાહીમાં એમના પર ડિપેન્ડ રાખે છે. આમાં સરકારનો કે પાર્ટીનો કોઈ રોલ નથી, પાર્ટીનો બેન કોઈ રોલ નથી. છતાં પણ આનું રાજકીય રીતના એનો એ પ્રસિદ્ધિ મેળવવા માટે, એની પાર્ટીને મજબૂત કરવા માટે નામ ધરે છે ચૈતરનો હીરો, ચૈતર આદિવાસીનું કામ કરે. ભાઈ કામ કરે તો કરે જ છે, પણ તમે શાંતિથી એને કામ કરવા દો ને. એનો એ પ્રકારનો એ પોતે જ વાતાવરણ બનાવી રહ્યો છે. મારી સાથે બેન એને કહ્યું છે, સાથે સરકારી મિટિંગમાં હોય, સાથે હોય, સંકલનની મિટિંગ હોય, આયોજનની મિટિંગ હોય, સાથે બેસીને કરે છે. અને મીડિયામાં આ બધા મિત્રોએ એ જોયેલું પણ છે, શૂટિંગ પણ લીધેલું છે. તો આવા બધા વાતાવરણમાં સાથે રહીને એક આદિવાસી વિસ્તારની અંદર ખૂબ સારું કામ કરવા માંગે છે. તો
આ કામોને જ જોતા નહીં, પાર્ટીને કઈ રીતના પ્રસિદ્ધિ અપાવી, પાર્ટીનો કઈ રીતના વધુ વ્યાપ વધારવું, એવું આ ઉપલા નેતા વિચારે છે. તો એની સાથે મને નારાજગી છે. બાકી ચૈતર પોલિટિક્સમાં મારી સાથે બેન કોંગ્રેસના પણ ઘણા દિગ્ગજ નેતાઓ, મેં અહમદ પટેલ સાથે પણ કામ કર્યું છે. અહમદ પટેલની સામે પણ અમે આમને સામે ચૂંટણીઓ લડ્યા છે, પણ ક્યાંય મનભેદ નથી. પાર્લામેન્ટમાં પણ જ્યારે અમે ભેગા થઈએ ત્યારે આત્મીય ભાવથી મળીએ છીએ. રાજનીતિમાં આવું હોવું ના જોઈએ બેન. કોર્ટની અંદર કોઈ વકીલો લડતા હોય કોઈ કેસ બે વખત, તો આપણને લાગે બે લડે છે, પણ પછી બધા સાથે જ ચા પીએ છીએ. એવું એવું આમાં પણ બેન હોવું જોઈએ. આમાં પણ હોવું જોઈએ. હું ચોક્કસ માનું છું કે સ્વતંત્ર રીતના આને આમના નેતાઓ એને કામ કરવા દેવું જોઈએ. અને હું એવું નથી કહેતો કે ભાજપમાં આવો છે, અને જે પાર્ટીમાં હોય એની જે વિચારધારાના લઈને એ કામ કરે છે, તો એને કામ કરવા દેવું જોઈએ. એને એની રીતના એના એને ખોટી રીતના ટાઈટ કરી ઉશ્કેરીને એને ખોટા ખોટા કામો કરાવી અને આવા કેસો ઊભા થાય એ પ્રકારનું વાતાવરણ એના નેતાઓએ એને બનાવવું જોઈએ. એટલે તમને એવું લાગે છે કે ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી છે બરાબર પ્લેટફોર્મ નથી, કે એમને જો ખરેખર આદિવાસી લોકોના કામ કરવા છે તો? બિલકુલ બેન, હું પાર્ટીના ફોરમ પર જતો નથી. જે પણ ફોરમ પર હોય પણ એને એની રીતના કામ કરવા દેવું જોઈએ. પાર્ટી જે પણ હોય તો સરકારી રીતના ચાલે ને બેન. જે યોજનાઓ છે તો યોજનાની રીતના સરકારે જે નિયમો બનાવ્યા છે એની રીતના એ યોજનાનો અમલ થવાનો છે. ધારાસભ્ય છે તો કયા કયા વિસ્તારની અંદર કઈ કઈ યોજના પહોંચાડવી એ ધારાસભ્યની જવાબદારી છે, અમારી જવાબદારી, મારી પણ જવાબદારી છે, તાલુકાના બીજા ચૂંટાયેલા લોકોની પણ તેટલી જવાબદારી છે, એ બધાની જવાબદારી છે. તો એનો રોલ એ ભજવે, અમારો રોલ અમે ભજવે. આખર તો બધાય બેન શું કરવાનું? પ્રજાના જ કામ કરવાના છે ને. અમે સાથે મળીને કામ કર્યા છે ઘણા. આજે એવો વિસ્તાર છે કે પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત જ્યાં લાઇટની સુવિધા નથી, ત્યાં અમે ધારાસભ્ય તરીકે એમને, સંસદ સભ્ય તરીકે અમે, પાર્ટીના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તાલુકા પંચાયતના એ વિસ્તારના લોકો સાથે મળીને બેન કરોડો રૂપિયાની અમે લાઇટો અપાવી છે પ્રધાનમંત્રી કુસુમ યોજનાના. આજે એ લોકો સિંચાઈ આધારિત ખેતી કરે છે બેન. તો આજે આ રીતના દરેક પાર્ટીના લોકોએ, કોઈ બી પાર્ટીના લોકો, જે ચૂંટાયેલા લોકોને એને સ્વતંત્ર રીતના એને કામ કરવા દેવું જોઈએ. પણ તમને એવું લાગે છે કે નર્મદા જિલ્લા પંચાયત જે રીતે આમ આદમી પાર્ટીએ જીતી, ક્યાંક એમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા અને એમની મહેનત વધારે છે, એટલા માટે ભાજપ અહીંયા ન આવ્યું? કે ચૈતર વસાવા એવું કહેવાય કે આદિવાસી લોકોના મસીહા છે. અમે ઘણા બધા લોકોને કીધું કે હા, ચૈતરભાઈ અમારા માટે કામ કરે છે. બેન, આમ આદમી પાર્ટી જે નર્મદા જિલ્લામાં સત્તામાં આવી છે એ બધા કારણમાં મારે નથી જવું. ક્યાંક ક્યાંક અમારા પાર્ટીના લોકોની પણ કંઈક ને કંઈક નાની મોટી ભૂલ થયેલી હશે, એનો આ લોકો લાભ લઈ ગયા છે. પણ એમાં હવે આ જે બધી જે કારણો જે છે, અને આવતીકાલે આવી બધી સભા છે, અને જે પ્રકારે આખો એનો જે ચૈતરભાઈ ને એના લોકો જે સાથે જેલમાં છે, તો આજના પ્રસંગે મારે એ તરફ નથી જવું. પણ એમાં એવું નથી કે પાર્ટી નબળી છે, એના ઘણા કારણો છે. સમય આવે છે ત્યારે ઓટોમેટિક જ બધું ખુલશે. પણ એવું નથી કે ચૈતરભાઈ જ કામ કરે એટલે એ સત્તામાં આવી ગઈ. એમાં કે અનેક કારણો હશે. અમારા કેટલાક લોકો, કેટલાક દિગ્ગજ નેતાઓ કદાચ અંદરખાને પણ કદાચ મદદ પણ કરી રહ્યા હોય. ઘણા કારણો છે. આજે ઘણા એવા નેતા હોય કે આમ સામે હોય, પણ એને કાઉન્ટર કરવા માટે ઘણી ભૂતકાળ મેં જોયેલો છે કે એને ખાલી શોબાજી કરે પણ એને જીવતો રાખે. એટલે એક સવાલ એ નાનો એવો સમજવો છે કે જે રીતે ભાજપ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે, અંદરખાને આવો જો નર્મદા જિલ્લામાં ડખો હોય તો ક્યાંક એમને શાંત પાડવા માટે તમે કે રજૂઆત કરી છે? કારણ કે તમે તો આટલા વર્ષથી રાજકારણમાં છો, તમે તો બધું જોયેલું છે. બેન, સમય પર બધી જગ્યાએ અમે ધ્યાન દોરેલું હોય. હવે પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી તો છે જ, હું માનું છું. શિસ્તબદ્ધ પાર્ટીમાં રહીને અમે બધા કામ કરીએ છીએ, ને બીજા બધા લોકો પણ કામ કરે છે. પણ આખર તો રાજનીતિ છે ને બેન, આખર તો રાજકારણ છે. હવે ભલે શિસ્તબદ્ધ પાર્ટી છે, પણ કંઈક માણસ છે, માણસ સ્વભાવ પ્રમાણે ક્યાંક ને ક્યાંક કોઈક નારાજ થઈને બી બેસી જાય, ને ઘણી બધી રીતના એ સ્વતંત્ર થઈ જાય કોઈ પણ વ્યક્તિ. તો એના ઘણા કારણો છે બેન કે આજે, બાકી પાર્ટી કમજોર છે કે સરકારના કામો થયા છે એવું નથી. સરકારના ખૂબ કામો થયા છે, ઐતિહાસિક કામો થયા. જંગલની જમીનો આપી છે, લાઇટની સુવિધા આપી, સિંચાઈની સુવિધા છે, રોડ રસ્તા બધું જ બન્યું છે.
જે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી લાયા છે, એકલવ્ય મોડલ સ્કૂલ આવી છે. વિકાસના કામો બેન જે વર્ષોથી નથી થયા તેવા કામો અમે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કરીને બતાવ્યા છે. એક સવાલ એ પણ છે કે તમે કહ્યું કે ચૈતર વસાવાને તમારા વચ્ચે મામા ભાણાનો સંબંધ છે. ચાલો, ચૈતર વસાવાને ભાજપમાં જોડાવવું જોઈએ, તમારા મતે શું લાગે છે? ભાજપના તમે એક નેતા છો એ રીતે નહીં, તમે એમના મામા થાવ છો, તમારા અંગત વિચાર શું કહે છે? બેન એને શું છે, તમને સાચી વાત કહું, મારી વિચારધારા ઓ અલગ છે અને એની વિચારધારા અલગ છે. એ આખી ભીલ પ્રદેશની મુવમેન્ટમાં ચાલે છે અને હું ભીલ પ્રદેશની મુવમેન્ટ એક આદિવાસીને ગેરમાર્ગે દોરવાવાળી મુવમેન્ટ માનું છું. કારણ કે બહુ વર્ષોમાં કોઈ નેતાના નામ નથી લેવું, પણ હું પણ નાનો હતો, કોલેજમાં હતો, ત્યારથી ભીલ પ્રદેશની મુવમેન્ટ ચલાવનારા લોકો રાજસ્થાનમાં પણ જોયેલા છે, મધ્યપ્રદેશમાં પણ જોયા છે, ગુજરાતમાં પણ જોયેલા છે, પણ ક્યાંય સફળ નથી થયા અને જે બેન શક્ય પણ નથી. જ્યારે આજે આ વાત કહું છું ત્યારે આદિવાસી સમાજ મારી વાતને સ્વીકારે નહીં, મને પસંદ પણ નહીં કરે, પણ હું સાચી વાત કહું છું, અનેક વખત કહીશું કે શક્ય નથી તેવી વાત, તેવી માંગણી કરી એ યોગ્ય નથી. એ આદિવાસીને આપણે ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે ઘણા દિગ્ગજ નેતાઓ બેન ભીલ પ્રદેશની મુવમેન્ટ ચલાવી છે, એમાં એ સફળ નથી થયા. એનું કારણ એ છે કે ભીલ પ્રદેશ એમાં અમુક જ એરિયામાં જે ભીલ કોમ્યુનિટી છે, દક્ષિણ ગુજરાતમાં ચૌધરી ગામિત એ આવને સમર્થન ના કરે. ઘણી એવી કોમ્યુનિટી છે કે જે ભીલ સાથે શૂટ નથી કરતી. તો આવા ઘણા બધા કારણો છે. અને ભીલ પ્રદેશ હોય તો રાજધાની આ ચૈતરભાઈ એમ કે કેવડિયા અને રાજસ્થાનના લોકો અમારા સંસદ એ માનગઢની વાત કરે તો બેન એ જે શક્ય જ નથી. આખી ભૌગોલિક પરિસ્થિતિ જ આખી અલગ છે. તો એ જે વસ્તુ શક્ય નથી તે આદિવાસીનો પ્રશ્ન ઉકેલો. જે આદિવાસીનો જે ભીલ પ્રદેશ જે એરિયા જે છે માંગણી કરો છો, એ એરિયાની અંદર જેટલી આદિવાસીની જે સમસ્યા છે એને ઉકેલવા માટે બધા લોકો પ્રયત્ન કરો. અને અમે લોકો પ્રયત્ન કરીએ એમાં સફળતાઓ પણ મળી છે. પણ આ ભીલ પ્રદેશની મુવમેન્ટને હું સ્પષ્ટ શબ્દમાં કહું કે અલગતાવાદી વિચારધારા છે. આ તમે એક વાત એ પણ સાંભળી હશે કે હમણાં જ્યારે વર્ષાબેન વસાવા, નિરંજન વસાવા બધા લોકો જ્યારે ભેગા થયા હતા, રવિવારનો કાર્યક્રમ હતો, એક વ્યક્તિએ હવે ભીલ પ્રદેશને ભીલ રાષ્ટ્રની માંગ કરી છે. એ જ બેન એ જ વાત છે. જ્યારે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, રાષ્ટ્રવાદની વિચારધારાનો કાર્યકર્તા, તો ભાગલા પાડવાનો રાજનીતિ એ મારો સ્વભાવ નહીં. મારો ભારત અખંડ રહેજો એ ધ્યેય સાથે અમે ચાલીએ છીએ. તો આવા તત્વોની સામે અમારે લડવું પડે. સત્તા જાય કે નહીં જાય, સત્તા રહી કે નહીં રહી, સત્તા જાય તો કોઈ ચિંતા નહીં. ના, નર્મદા જિલ્લો જે ગયો ને અમારા હાથમાંથી આવા જ મુદ્દાને લઈને અમે પણ ખોટી પ્રલોભન આપી દીધા. ના, ભીલ પ્રદેશમાં મારો સમર્થન મનસુખ વસાવાનું સમર્થન છે, ભીલ પ્રદેશમાં ભાજપનું સમર્થન છે, લોકો અમારી સાથે દોડ્યા હોત, વિકાસ થયો છે. પણ આવી કેટલીક બાબતોને લઈને કે જે આદિવાસીઓ અમારાથી વિમુખ થયા છે, એક વિચારધારાને ભાણે જ છે મારો, એનો બચપનથી ઉછેર થયો છે, એને ભણાયો છે, મારા પરિવારે ભણાવ્યો છે, મારા સસરા શિક્ષક એમને ભણાયા છે. અને નો ડાઉટ આદિવાસી માટે કામ કરવાનું એનામાં એક જનૂન છે, એ ચોક્કસ માનું છું. પણ ત્યાં કામ કરવા માટે પણ થોડું પોઝિટિવ રીતના ચાલવું પડે. બધી આ રીતના જે આક્રમક થઈ જવું પડે, કોઈકની સાથે ઝઘડો કરી બેસે, કોઈકની સાથે મારામારી કરી જે એ યોગ્ય નથી. અને ધારાસભ્ય નહોતા ત્યારે કદાચ ઠીક છે, પણ ધારાસભ્ય બન્યા પછી તો એને પોતે એનું કમાન્ડ પોતાના મન પર હોવી જોઈએ, ગમે તે અપસેટ ના થઈ જાય. આ કાલનો કાર્યક્રમ છે જે સામાજિક જન સમર્થન સભા, બરાબર? આદિવાસી નેતા તરીકે તમારું આ જે આખું જનસભા છે એમને સમર્થન છે કે નહીં? બેન, આવતીકાલનો જે જનસભા છે, આદિવાસી જનસભા છે, કે ચૈતરભાઈના વસાવાના સમર્થનમાં કે એના પરિવારના સમર્થનમાં આ જે સભા છે, બેન હું આ પોલિટિકલી માનું છું. આને હું પોલિટિકલી માનું છું. 2 દિવસથી ડેડિયાપાડા બાજુ હતો, નસવાડી વિસ્તારમાંથી કેટલાક મિત્રોના ત્યાં અંદર ખાને આ જ વાત છે કે આપણે ભીલ પ્રદેશ અને સક્સેસ કરવું હોય, ભીલ સમિતિની માંગને મજબૂત કરવી હોય અને ભીલ પ્રદેશ જોઈતો હોય તો બધાએ આવવાનો. બેન, બહાર વાતો કરી છે ને અંદર ખાને એમની જે ટીમ ભૂગર્ભમાં બીજી અંદર સુધી વાત કરી. ટ્રાઇબલ જે સંગઠનો આ જ કામે લાગી ગયા છે. ટોટલી ટ્રાઇબલ પટ્ટી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, અલગ જગ્યાએ એમના લોકો કામ કરે છે. એમને ટ્રાઇબલ કોઈ સંગઠનો મારી બેન નામ નથી લેવું, પણ આ જો સ્થિતિ થશે તો દેશનું શું સ્થિતિ થાય? ગુજરાતમાં શું, તમે કઈ રીતના ગુજરાતના 2 ભાગલા કરવાના?
આ લોકોનું માંગ કે આખી ટ્રાઇબલ પટ્ટીનો અલગ ભીલ પ્રદેશ જોઈએ, હવે કાલે કહ્યું કે ભીલ રાજ્ય જોઈએ, ભીલ અલગ દેશ જોઈએ. આ બેન આનાથી લોકો ગેરમાર્ગે દોરાય અને અભણ નહીં, આમાં તો વધારે ભણેલો ગણેલો વર્ગ વધારે એમની સાથે. એમને એવું છે આ લોકો એ વાતમાં કે આપણું અલગ રાજ્ય થઈ જશે તો બધાની નોકરી આપી દઈશું. આજે ભણેલા ગણેલા યુવાનને એવું છે કે ના, આપણું ભીલ પ્રદેશ બનશે તો આપણને બધાને નોકરી મળી જશે. પછી ક્યારે ભીલ પ્રદેશ બનશે ને ક્યારે તમને નોકરી મળે છે એ સમય જોવો છો તમે. એટલે આ જે લોકોને ગેરમાર્ગે દોરે છે એની સાથે વાંધો છે મારે. બાકી ચૈતર વસાવા અનેક લોકો એના કામની પ્રશંસા કરું, પણ જે મુદ્દો જે પકડે છે અને કેટલાક લોકો એને ગેરમાર્ગે દોરે છે એની સામે મને વાંધો છે. તો મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવાને લઈને જે વાત કરવામાં આવી છે, ચૈતર વસાવાના પત્નીને લઈને વાત કરવામાં આવી છે, એમનો અત્યારે જે કેસ ચાલી રહ્યો છે, જે કેસની અંદર એમને સજા ફટકારવામાં આવી છે એને લઈને વાત કરી છે. ભીલ પ્રદેશ મુવમેન્ટમાં જે ચૈતર વસાવા સમર્થન આપી રહ્યા છે એને લઈને પણ વાત કરી છે. અને ખાસ કરીને આજે જે ચૈતર વસાવાના સમર્થનમાં જન સમર્થન સભા જે યોજાઈ રહી છે એને લઈને પણ મનસુખ વસાવાએ જે વાત કરી છે. આ બધા વિશે તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.